વ્યાસજીની તાકાત તો જો, અદ્ભુત. જન્માદ્યસ્ય યતોન્વયાદિ, જન્માદ્યસ્ય સૂત્રથી શરૂઆત કરી છે, પહેલું ભાગવતની શરૂઆત. અને જ શબ્દ દગ્ધાક્ષર છે. સંસ્કૃત વ્યાકરણ જેને ભણ્યા હોય ને એને ખબર હોય કે કોઈ પણ ગ્રંથનું લેખન થાય, કોઈ પણ પુસ્તક લખાય, કોઈ પણ કવિતા લખાય, ઈ કાવ્ય લખાય, કોઈ કલમ કોઈ ચલાવનાર વ્યક્તિ હોય ને એની શરૂઆત જથી ન કરે. પણ વ્યાસજીએ ભાગવતની શરૂઆત જથી કરી, કારણ કે જ દગ્ધાક્ષર છે. જ લખો એટલે ખબર પડે કે હૃદય બળે છે, અને બળતું હૃદય જ્યારે લખે ને પેલો શબ્દ જ નીકળે, કારણ કે જ દગ્ધાક્ષર છે સંસ્કૃતમાં. પણ વ્યાસજીએ તો શરૂઆત જ શબ્દથી થઈ છે. વ્યાસજીની ભાગવતની શરૂઆત જથી અને પૂર્ણાહુતિમાં અને જન્મથી શરૂઆત થઈ છે. જન્માદ્યસ્ય પેલો શબ્દ છે જન્મ, અને પૂર્ણાહુતિ જ્યારે આખું ભાગવતના વિદ્વાનો અહીંયા બેઠા છે તો ભાગવત પઠનનું કાર્ય કરે છે. એને ખબર છે કે ભાગવત પૂરું થાય, 18,000મો શ્લોક છેલ્લે પૂરો થાય, તમ નમામિ હરિમ પરમ, છેલ્લો શબ્દ પરમ. તો ભાગવત શું સમજાવે? આખું ભાગવત સમજાય કે ન સમજાય એટલું થાય કે જન્મથી શરૂઆત થઈને પરમ સુધીની યાત્રા આટલે ભાગવત. ये परम की यात्रा कराए वही भागवत है. जन्म थी आरंभ करी અને परम સુધી પહોંચાડે એ ભાગવત છે. जन्म से आरंभ है और परम की ओर जाना है, वही यात्रा है. ये यात्रा ही है ना, हम जो जिस आया આપણે આ યાત્રામાં આવ્યા, આ જન્મનું યાત્રા જ છે, यही सीखना है. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ, જન્મ સ્વરૂપ શબ્દથી શરૂઆત કરી. જ દગ્ધાક્ષર છે. ગોપી ગીતમાં પણ ગોપીઓએ પણ જ્યારે શરૂઆત કરી ગોપી ગીતની, અને ત્યારે પહેલો અક્ષર જ લગાડ્યો. શું કામ? કારણ કે દગ્ધિક છે હૃદય એનું બળતું. કૃષ્ણ વિરહમાં ગોપીઓ રડતી હતી એટલે પહેલો શબ્દ પહેલો અક્ષર એને જ લગાડ્યો. જયતિ દેધિગમ જન્મના વ્રજ શ્રેયત શાશ્વત દયિતે દ્રષ્ટા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સ્વયા સ્વામિ ચિંવતે. ઓ શ્રીનાથજી આવજો તમે, પાટ જોઈ આવજો તમે, વાટ જોઈ રહ્યા. તો ગોપી ગીતની શરૂઆત જથી, ભાગવતની શરૂઆત જથી. और ब्रह्मसूत्र है जन्माद्यस्य तन्वयाद. जन्माद्यस्य ये ब्रह्मसूत्र है. केवल सूत्र में पूरा ग्रंथ लिखा हुआ है. भागवत नो विस्तार जन्माद्यस्य. એટલા શબ્દથી જ આખો વિસ્તાર કે 18,000 શ્લોક એક જ સૂત્ર. સૂત્ર કેને કહેવાય? જે બહુ મોટી મોટી વાત થોડાક લીટીમાં, થોડાક શબ્દમાં, થોડાક અક્ષરમાં કહેવાય એને કહેવાય સૂત્ર. તો આ વ્યાસજીનું સૂત્ર જન્માદ્યસ્ય. કોઈ આ સૂત્રની વિશુદ્ધ વ્યાખ્યા સરસ મજાની સરસ કોક સંતે કીધી કે આ જન્માદ્યસ્યનો અર્થ થાય કે જેમાંથી જગત જન્મે, એ જન્માદ્યસ્ય કા રહસ્ય. જેમાંથી જગત જન્મે, જેમાં જગત જીવે અને જેમાં જગત સમાય એ તત્વ એટલે જન્માદ્યસ્ય.